જય નિર્ભયવાન સીતારામ બધાયની ચોટણે એના 10 વાગ્યા ને માં એના લોટ બાંધે એવું બનાવીએ ને એવા હારું ચાકો લોટ બાંધે હા આજે તો મૂળ નાખેલા તેલનું મૂળ નાખો આ હસેથી વણવી થોડી થોડી વણે આ લૂ હે ને તે વણવી ને તો ફૂકાઈ જાય ઠાકી એક ટાણું ઠાકી ફૂકાઈ જાય ને તો પછી 1-2 દિવસ થોડી થોડી ફૂકાઈ જાય હા તો થોડી થોડી ફૂકાઈ આ ઓરીને પડવાને દિન કોઈ મિષ્ટાન ન ભાવે કરવા થાય હા હમણાં પેલા તો ઓલા હસાવતા તે મને બહુ વણાવતા 10-12 પાલીને ને હે ને આજનો દી ખેતરમાં કઈ કામ નથી જા કરા એવું વણાય હા કી વણાવી નકર તો ઊંડવાયા બેન ને ખેતરમાં હોય તો માઈ ન પરવારે તો તનો પરવાર આવે ચૂલાનું કરવું જોઈએ ખેતરમાં એટલી સાય હોય એકાથી વધારે પુગાડવું જોઈએ કાલે તો વરે કહેતા હતા કે પાણી પાસે વરે વારવી જશે એ ભગવાન જો આ લોટ બંધાઈ ગયો આને તેલ નાખે ને માઈ ઠાકો કૂટે નાખ્યો આ છે ઘઉંનો લોટ જરાક ઢીલેરો રાખવાનો હોય તેલનું મૂળ નાખવાનું હોય પછી લોટ બાંધી દેવાનો પછી પાછો તેલને ખૂટે નાખવાનો તો આ હસામાં ને સોટે એની તેલ ફૂટતું જાવ પછી વણતો જાવ હા હસામાં જરાક કાઢી નાખી કેવું હસો લઈને ફૂકાઈ જાય વેલેલી તડકાની ને જો આ છે હસો હજે આનો પેર પાટોલી જો જારી છે એવી બીજી જારી હોય મલક જા દેતા પછી આ ફિટ કરવાનું હજે પેર પાટ અલગ છે હજે તેમાં લોટ ભરાશે ને પછી બધી ઓલે જો ફિટ કરવાનું હેઠ માજે આ જારીમાં તેલ પૂહે આમાંય પૂહવાનું તેલ ના હેઠી પૂહે દેવાનું પછી જો એ રીતના આટા આવે એમાં હેઠ પછી પેક કરી દેવાના લગભગ તો તમે દીઠો જ આ હસો તો ને હાણી ગાંઠિયા ને હેવું બધું થાય માથા પીટવાનું થાય આમાં હે ને લોટ ઓછો હમાય બીજો કઈ વાંધો નથી મોટો ઓછો હોય ને એમાં લોટ હમાય છે વધારે મળી તેલ પીયું ને લોટ મૂકવાની ખુરશી કા લેવા કે ચાકોરમાં હસું ભરે તેલ માગતું જવાનું ભરતું જવાનું કઈ તેલ વાળા હાથે જ લે એ તો થવાનું જ છે ગાંઠિયામાં કરીએ તો તેલ તો ઓલું જ કરવું જોઈએ ને તેલ વાળા હાથ થાય મળે આ ખુરશી લોટ મૂકે એ તો ઠીક આડો નડે ને પછી હે ને એક જણું ભરતા જાય ને આ પાછો ખોલવો પડે હસો ભરવા હાટો તેલ વાળા હાથ ખોલવા હારું ભરવો જોઈએ ને પાછું તેલ વાળા હાથ થાય તો 2-3 જણા જાય થાય ને તોય ન ખુલ ઓલે ફેર મીન શાંતિ બે હે ને એકલી હતી ને દા ઉપાડ્યું તો મીન શાંતિ કા ઉપડે જાય લેપટી જાય તેલ વાળો હાથ ઓલે ફેર મીન શાંતિ બે એકલી વણી હતી નથી નું તો હસો પછી ખુલતો જ નતો સેલા એક રહી હતો ને એક જ હસો હેવું કાઢવાનું દે તારે ખુલતો જ નતો પછી ભારી માથા થઈ બે ના તેલ વાળા તે લેપટે જ લેપ માથા તૂટવાનું એ જો મારું તેલ વાળા હાથ થઈ ગયો એને તો માયાબીન ની માધ્ય ઓલું મોહો તો લઈ ને તવા લેખ લેવો ને હાથ લૂલો તો મળે તેલ વાળા આ તેલ વાળું થઈ જાય ને પછી કઈ થાય જ હાલો હે આને મૂકે દે ઓલું લોટ ઢાંકી જરા આ ઓલું કરો તો આ કોરી સુંદરી હે ને એના માથે વણી ખાવા ખાતી અહીં ઝડપ તો રાખજો ઉડીને અહીં જાય ઓલી કોરે રાખ આ કોર રાખી દે એવું કંઈક મૂકી દઉં આમાં માથે મળે ઉપરા ઉપર જાય તો વાંધો ના ના આખરી હુકાઈ જાય ને દેખાતું મેં વાત એક કરી આ લૂ હે
જાણે એટલા બધા આટા ખોલવા પડે આવી રીતના પછી ખાલી થઈ જાય ને તારી પછી ખોલ પછી પાછો ભરવાનો પછી પાછી આવી રીતના પ્રોસેસ કરવાની એવા હે ને મોટી એવું થાય જરા ચોકડી બદલાવ નાખે એક ઘાણો કીધો એક ઘાણો કીધો આણો આ મોટરિયું કીધી જરા દેવાસ્યું ઝીણી હે ને એ બદલાવ નાખીએ ઝીણી ચોકડી તેલું નાખી ને તો ઓલો થાય એટલે તમારા હાથ તેલ વાળા હોય હા તેલ વાળા જ છે મારા નહીં આમ કરી અને સાકોરા તેલ વાળા હાથ એટલે ઈ જાય આ લટતા જ રાખ ને બાપુ હે ને ઓલી કોર બર્તન કાપે ગાયની ને વાસળીની ને નીરાણી કરી દીધી વળી આને હે ને આપણી સાઈડમાં કરવાની જરૂર છે આ એક ખાણો આ ઊભી લાઈન લ્યો ને ઊભી લાઈન કાં છે બે જણી હોય ને તો એકને આગળ ઉજે નહીં પછી વાની ન ઉજે મણી ન દેખાય આગળ ખીંચવાની દિયાડો તો એક કામ કરો ને હીરે લઈ લ્યો ને પછી તડકે મૂકી દીધી ના રે ના વાન્યા રાવ દે ને મૂકા દીધી ફેર કાલે પછી થોડી કરે પછી થોડી કાલે વણ્યું તો પાણી તો વારી તો ઓરે નથી વણ્યું અટાણે હે ને હે વણવાની સીઝન છે તડકો પડે ને તે હુકાઈ જાય વેલેથી વાહ પડ તમે તેલ વાળા હાથ કરજો ને નકો હસો કોઈથી નહીં મારા નથી ને તેલ વાળા હાથ મી ધોવે નહીં સારી કામ કીધું હાથ સાફ કરી નાખી તેલ જો બાપો મદદ કરે હો કેમ કે બાપા માયા રોગી વાતોડી થાય માયાથી મારે ફરી છે મારે બે હાથ તેલ વાળા છે હસો લીપટી જાય બસ 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 હાલો ભરે દે ને હા ચાવડા કેટલા હે હોશિયારી જેવું કરી બાપો મને હસો પકડવા લાગે ને ફેરવા લાગે ને માં હસો ભરે દીએ હું તો પકડવા લાગે ને હું બધાય વડે લે ને પછી શાંતિબેન ધ્યાન રાખીએ એટલું કામ કરવાનું શાંતિની તો મજા આવે સુલાની મજા કરી જે ખાસો કાઢો આ ખાઈને બાપુને હમણાં લગાડી થોડી થોડી જ કર ધ્યાન રાખવું આ તો શું ખાવાનું તમે ફેરવા લેવા મારા તેલ વાળો તે ગાળ નાખી હસો લોહી ને ટવાયું તેલ વાળું વધારે એવું હે ને આ સહેલો હસો રહ્યો એ પાછી પરવા રહ્યો ને ચાર નહીં કે એક દિવસમાં બ્રેક હે ને તાર વણેલી તે વણાઈ જાય વરે પાછી પરવા રહી તો આગો થઈ જાય ને થોડો મારા
હેઠો થતો જાય હેઠો થતો જાય ને એટલે આટા બેસતા જાય તારો હાથ ઓય હાથ તો હેઠો થતો જાય ને થાકે ગો હાથ લપટે ચીપરાવાનું પૈકી ના એવું વણાઈ ગયું ચા એટલું વણ્યું ને હજે હે ને પરવારી વણી હતી વણાઈ જાય ને માયાબીન હે ને અટાણે રોટલી વણે જાક શાંતિબીન જો બેગા રોટલા ખડવા ને મારે હે ને એ હીરાવ અહીં તો બપોરાય ન કહેવાય હીરામણ ન કહેવાય અટાણે 11 સાડા 10 11 જેવું થયું ચા ગરકી છે ચા ને રોટલી ને મારે હીરાવું બાપુ કે મારે હીરાવું બાપા તમારે કામ ખાવું હા લો આગળ ત્યારે ચા ખાવી તો લો શાક જ વાર છે વાર લાગે મને ભૂખ લાગે તો શાક ચડ્યા પેલા જ બે શાક ચડ્યા પછી પાછું બપોરા કરવા બેજો વટાણે હીરામણ કીએ ને આડી હીરામણ કરીએ જો અટાણે એના 2 વાગ્યા ને મારે એના સા મૂકો આગળ સા કરી લીધો ને બધા એની જો સા પીવું કાતરો થઈ ને હાલો બધા સા પીવા મેં તો હજી 18 મિનિટ નાખ્યું એના 2 વાગ્યા ને સા પાણી પી લીધા આ છે ને વેલે સાકી તો કે માની બાપાની ને ના જાવું લાભ બેન ને આટો દેવા ત્યાં થેગા માં ને જાય હા ઢોકળું હતી ઘડીક વાર બેસતા આવીએ જીતની રમાડતા આવીએ કેવા તોફાન ને કરી જોઈએ જોતા આવીએ એવું હા કે તું ગાયની વાસળીની મુગોટા નિરણ કરી દીધી તો ગાયની વાસળીની નિરણ કરી દીધી ને ઝીણકી વાસળી હારું લઈને જાઉં ત્યાં મુગટનું જો ભરેલા આ ઢગલીથી એની હે ને નાખવાનું બાકી હાણ બેની નાખી દીધું મુગટ આલે દી લોયાથી ખાવા મેં હેના નિર્ણય થઈ ગયું ને થોડાક થામ હે ને વિસરે નાખા લોયામાં કઈ નથી એમાંથી ખા લોયામાં ખાવું તો લોયામાં નાખી દે હાલ જો ખાવું જો 3:30 થયા મેં ગાયની વાસળીની મકાઈ વાટણ નાખી દીધી પાછી વાટણ મૂકાઈ દીધી વધારે સાંજી નાખવા થાય એટલે શાંતિબેન છે ને ગાતા લુગડા ધોવાથી એની લુગડા ધોવાઈ ગયા હુકવવાના બાકી છે જો હે ના ભાયાબેન મકાઈ વાટવા ગાતા ને એ વાટે નીરે કરી દીધી ગાયની વાસળી મેં લુગડા ધોયા જે હુકવવાનું બાકી ડોલ ભરે મૂકી દીધી આઈ બેહવા આવ્યા ને બાજુ હું માયાબેન
અમારા હાથ બધી આ ફેરવતા વાળા હાથ પેલા હતું એવું કઈ કઈ નહીં આ 20 વર્ષમાં થયો કઈ નહોતો ફોન નહીં નતા ના કઈ નહીં કઈ કરતા માંડવી એક ઠળિયા નાખ્યા હતી હાથી છઠ્ઠે જતા ખરે છટકા ઇંગ્લેન્ડ કા વેક આવી હતી વ્યારાનો પીવું અને હીરામણનો પીવું આપણા કોઠામાં છે બાજરો કાઢાતા એ ચોપડી એની હીરે કા લેવું કાઢા આજ ભરવા આવી લેવું કાઢા આજ ગઈ અમે નાખો કે હા એમાં નાખીએ પેલા કોઠા કરતા માટીના પછી નિહાળ લઈને ચડાવે ઢાંકણો કર જોઈ કામ જાતો અમે એમ કેટલી મલક થયો ત્રણ ગાડા બાજરો હા હોય આ જૂની વાળ 3.5 વીઘા 3 ગાડા બાજરો થાય પણ હાટા ખાતા રહી હા પેલા ખાતર એટલું નાખતા તે જોવે ત્યારે બાજરો ખાતો ત્યારે મણકી ગયો મજા આવે 2 3 અને તારા જેમ એક છોકરી તે મજા આવતા આવે અને એની માઓ તેને ચોટી પહેરી હતી કુંભાર હતા કુંભાર ચોટી કાનમાં તો મને ખબર નથી કહેવાનું કે આપણે થોડા ખબર એ કાનમાં પહેરવાનું કે કોઈ આ કાન નું પહેરે આ વેસલા કાનમાં પહેરે મને ખબર નથી થાવ કહેવાય પછી મંગલસૂત્રમ ને આ મંગલસૂત્રમ કહેવાય આ દોરો કહેવાય ફોન નું તે કા હોય તે તો કઈ જાતા હાલે ના પેલા ફોન બેસર કહેવાય અજય એમ તારા ફોન માં ફોટો પાડે નીને ને આપણ કઈ કાનાઈ હે તમે કી ફોટા પાડતો તમે કી આવે છે તો ઈ તીવા હાટુ કે આ ફોન કાઢ્યો ને એટલે ઈ દેખે ને હું હડાઈ ક્યાં આપણો કીપા લેવા તો એ કીપા વાળો આ લેવ્યો તો ફોન 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 હા કેદું દીઠો કેટલા વરા થયા કીપા એ કીપા વાળાને ફોન લઈને આવ્યો હતો પછી ફોન કરતો હતો કે મૂંઘો બહુ થાય તો કે તો મૂંઘો થાય તો નો આપણે પેટી નહીં રહે ને તો વાંધો નહીં પછી નો લેગો ફોન કરતો હતો ફોન લઈને આવ્યો હતો તે દોલા ચિંકા ફોન જીવકા આ કા ઉતર તો સારા ત્યાં તારા આ તો બર કે ચાલ આમ બેહો બેહા બે છીતરા કૂચી આવતા બે કોઈને હેજાને આખો ન અપાડે બે કુતરા આવતા બે પેલા જોડિયા આવતા બે જોડી આવતા પેલા હે કોઈને આવવા ન દે જાણે અત્યારે ઉનાળામાં તણાઈ ગયો ને એક મરાઈ ગયો ઉનાળામાં બહુ પેટા ખખડેલા એ તો બહુ મેન છે ને એને ઉનાળે કોઈ કરતા કોઈ હા ઈ ઉનાળત કે ની માં બે કુતરા તણાઈ ગયા પેલા રાખતા આ રખોડે ઈ વાત કર ત્યાં સહારો આવે તો હું સા કરેલા પેલા આમાં અમારે એટલી વારી આપણા વાળા પાડો હા એવું કાઢા મમ્મી નાઈ જો આમાં કોઈ જમાવી અડધી કલાક ત્યાં બેઠી પછી માયા બી ને હું નાઈ ને શાંતિ કો પછી વાતો સાંભળે લોગડા હોકવા દાઈ ને અમારી તો દુખી ને ત્યાં જતા ખરે વાતું કરીએ ને બધી બેઠી પેલા ની આઈ વાતું કરે હા ઈ તો વાટતા કા વાર લાગે કટર રહ્યા ને એક ઘડીક માં જ વટાઈ જાય ને એવા આવતા કાંઈ સેકન્ડમાં મોટી થાય કેવા નહીં હોતી દૂધ દેવા જતી આ લીલી લંગડીની આ કૈનાની આવી એ નોખી રહેતી લંગડી એ કાયમ પાવલાને દૂધ દેવા જા પાવલા ચોખ્ખું કાયમ 1.5 રૂપિયા દૂધ થાય કીટ છે લેવા વટાણે કઈ ન તારે
₹1.5 છે બે છે. પચાસના ભાર કીતાઈ ગયા. ₹100 બે ભાર મગવેલા. ₹5 ભાડો 5 રૂપિયા બે ભાર. હા, લંકાનો છોકરો હતો રક્ષા. ₹5 દાર બે ભાર કીતાઈ આપણે ₹100 દાર. પેલા એ લોકોને ક્યાં આયા ને પેલા કઈ દોઢી હતું તો અમે પાવલે જાતી ઘઉં ખાંડવા. હા પાવલે રતાળું વીણવા. પાવલું આખા દીનો રોજ હા એક પાવલું આખા દીનો એક રોજ હાંજ સુધી હા ઘઉં ખાંડવાનું પાવલો, મરચા વીણવાનો પાવલો. અટાણે કેટલા શિયાળની જા તારે ₹1 આવે. શું છે ₹1 એક જ પાવલો બે ખોટાનું કામ કરાય. તારે રતાળું વીણાય ને પાવલું દે. 4 પાવલે ₹1 તો શિયાળની ₹1 આવે. હા, જા, ઘઉં આવે ચોખા. એ લોરી ને ખેડવા દેતા, ઘઉં ખેડવા નથી. કટર ની વાત કરે એક લોજ ની હો ના ઘઉં એના મગજ જમાના. આ મોટરસાઇકલ દેવી ભગત રમવા ગાતા તે લેવ્યા હતા. મને જોવા આવતા હાકે. હા, કાંઈ નહીં લેવ્યા પેલા મને જોવા આવે કે પેલા સાઈડ મોટા જોવા મોટા દાંતિયા. ઇનામ માટી હતી. હા અહીંયા ગાતા કાકા ભજન.